હાલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં છીએ. કરો મા રવરાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ અને માનો જયકારો બોલાવીએ. બોલો રવેચી માત કી જય. બસ હવે માતાજીની પૂજા થઈ ગઈ, મારા લાલાની પણ પૂજા થઈ ગઈ. હવે આપણે દ્વારકાધીશના તમને દર્શન કરાવીએ. માતાજીના દર્શન થઈ ગયા, હવે કરીએ દ્વારકાધીશના દર્શન. કેમ કે વિડીયોમાં બન્યા રહો, તમને હમણાં થોડી વારમાં દર્શન કરાવી દઉં. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો કરો અમારા લાલાના દર્શન, દ્વારકાધીશના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. મસ્ત તૈયાર થઈને બેસી ગયા. ભગવાન તો જો એકદમ આપણને દર્શન દેવા. અહીંયા છે શ્રી રામ, એટલે શ્રી રામના દર્શન કરો ને બોલો જય જય શ્રી રામ. અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના પણ દર્શન કરો અને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. હે દ્વારકાધીશ, હે કનૈયા, હે મારા બાલ ગોપાલ. ચલો, તો મારે હવે બનાવવાની છે રસોઈ. હમણાં થોડી વારમાં આપણે રસોઈ બનાવી લઈએ, કેમ કે ટિફિન ભરવાનું ટાઈમ હમણાં થઈ જશે, એટલે રસોઈ બનાવી અને પછી રૂટિનના જે કામ હશે એ કરશું. હવે આપણે બેસીએ જમવા, કેમ કે જમવાનું રેડી થઈ ગયો છે, ભૂખ બી લાગી છે અને બસ કામ તો થઈ ગયા છે થોડા ઘણા. પછી હવે જમીને પછી રૂટિનના કામ કરશું, જે આપણાથી થશે એટલા. હરીના કાલાવાલા કરતા રહેશું ને ઘરમાં કામ કરશું. ચલો, હવે હું જમવાનું બતાવી દઉં. આજે મેં જમવાનું શું બનાવ્યો છે. મારો જમવાનું તો આવી રીતે છે. અહીંયા આજે મસ્ત મેં સક્કરિયા ગાજર શેક્યો છે, મને ખાવાનું મન થઈ ગયું. અહીંયા છે કાંદા બટેટાનું શાક, અહીંયા એકદમ મસ્ત ગોળ ગોળ રોટલી અને અહીંયા આપણી દેશી છાશ વગર તો આપણાને ચાલે નહીં, એટલે છાશ પીવાની જરૂરિયાત છે. અત્યારે ગરમી બહુ જ છે, તો આપણે છાશ પીએ. બસ હવે હાલો, આપણે આજે જવાનું છે કીડિયારો પૂરવા, કેમ કે ચૈત્ર મહિનું ચાલે છે, એટલે આપણે જઈએ કીડિયારો પૂરવા. કીડીને કહીએ કે આજ ખાજો અને કાલે વાટ ન જોતા, એટલે આજે આપણો પ્રોગ્રામ છે કીડિયારો પૂરવાનો. બધા બહેનો આવે છે, કેટલા બહેનો આવે છે જોઈએ. આપણે બધા બહેનોને મળીએ આગળ જઈને. ચલો, વિડીયોમાં બન્યા રહેજો. જઈએ આપણે કીડિયારો પૂરવા, કેમ કે ચૈત્ર મહિનું ચાલે છે, એટલે આપણે જશું કીડિયારો પૂરવા. અને મારા સાથે બધી બહેનો છે. હમણાં તો મારા સાથે મારા ફ્રેન્ડ છે, તો આપણે જઈએ બધા ફ્રેન્ડ મળીને કીડિયારો પૂરીએ. બરાબર ને? ચૈત્ર મહિનો છે, હા, થોડો જે આપણાથી થાય. ચલો, હવે વિડીયોમાં બન્યા રહેજો. અમારો વિડીયો આવી રીતે ચાલુ રહે છે. હજી બીજી રિક્ષાઓ છે પાછળ મસ્ત. અત્યારે તો ઠંડી હવા છે એકદમ. જે આપણે આવ્યા છીએ કીડિયારો પૂરવા. ચૈત્ર મહિનો ચાલે છે હમણાં, મસ્ત ધર્મનો મહિનો છે, તો આમ તો લગભગ બધા જાતા જ હોય, પણ તોય મેં કીધું ચલો ને જરાક વિડીયો ઝલક લઈ લઈએ આપણે. તો આવી રીતે અમે બધો લાવ્યા છીએ કીડીયું માટે, એટલે પછી પાછા બોલશું કીડીયું આજ ખાજો ને કાલે વાટ નહીં જોતા, કેમ કે અમારો એક દિવસનું આવો છે સમૂહ. જો અમે આવી રીતે બધા જ બહેનો મળીને મસ્ત આવ્યા છીએ, ભગવાનનું નામ લેતા જશું. બસ આપણે તો હરીના કાલાવાલા કરવાના છે, એટલે આવી રીતે હરીના કાલાવાલા કરશું અને અમે કીડિયારો પૂરશું. ત્યારે બી હું વિડીયો લઈશ, પણ હમણાં મારા વિડીયોમાં બન્યા રહેજો. એટલે અમે કીડિયારો પૂરશું. કઈ વસ્તુ બધા લાવ્યા છે એ તો બધી નહીં ખબર પડે, પણ જ્યારે પૂરશે ત્યારે ખબર પડશે. ચલો.
પ્રતિભાબેન, કેવું લાગ્યું તમને આજે? અમને તો બેન મારો તો કઈ કહેવાય નહીં કેવું લાગે, પણ તમને કેવું લાગે? અમને તમારી સાથે બહુ મજા બહુ આવી મજા આવી ને. અને પુણ્યદાન બી થયું અમારા. હે હા, તું તો તમારા કિસ્મતમાં એટલે બાકી મારાથી કાંઈ નથી થયું ભાઈ. ના ના, કારણ કે તમે અમને ઇન્વાઇટ કર્યા અને અમે તમારી સાથે આવ્યા, નહીતર અમે તો આજુબાજુમાં જ અટલાકમાં દાન પુણ્ય કરે, કીડિયારું પૂરી અને આવી જાત. આ છે કે આરે કોલોની સુધી આવવું હોય એટલે અમારા માટે પહેલી વાર. હા, તમારા હિસાબે એટલે તમને અડધું પુણ્ય મળશે. અમારે તો ઘરો હરી કે ને Thank ઘરમાંથી you. બહાર જઈને બહારથી અંદર ઘરથી બહાર નીકળીએ એવું છે અમારું બેન. અમે બેન બેન તું કીડિયારું પૂરવા ત્યાં અંદર સુધી જાય છે, સારું કહેવાય. સારું કાર્ય કરો છો તમે લોકો બધા જ. તમને કીડી દેખાણી? ઝાડીમાં અંદર ઘૂસી જાય એટલે કોઈ જાય નહીં. નીચે બી આટલી જ કીડીઓ છે. આવી જાય ન હોય તો બી. બહુ સારું સારું. જ્યોતિબેન આવ્યું, વર્ષાબેને કીડિયારું પૂરી લીધું જો મારો અને કીડિયો જો એના થેલા ખાલી કરી આપણા નાખ્યા. પેલા ખાલી હવે જઈએ મંદિરે, કેમ કે અહીંયા રામ મંદિર છે. દર્શન કરીને પાવન તો થવું પડશે, આટલા સુધી આવ્યા છીએ તો પહેલાં જઈએ આપણે રામ મંદિરે. હવે આમીબેનનું ધર્મ આમાં છે, ચલો આપણે જઈએ આમીબેનનું ધર્મ. હા ધર્મ આમીબેનનું. જો અમારે રેખાબેન મસ્ત કીડિયારો પૂરે છે એકદમ, આમ જાણે આમ કેમ રોજ આવતા હોય એવું લાગે છે. જો ચૈત્ર મહિનામાં જ ખાલી પુણ્ય કરીએ છીએ. હા એ તો છે, ચૈત્ર મહિનો યાદ આવે ત્યાં સુધી આપણા માટે સારું. એ બી હોઈ શકે રાઈટ. એને બી ના ન પાડી શકીએ. હા બરાબર, રાઈટ રાઈટ રાઈટ. કીડીને ખાઈ જાય તો ના ના, કીડીઓ નહીં. આપણે જોઈએ હમણાં ઊભા રહ્યો, આમાં કીડી હે કે નહીં. હા જો દેખાય, જો નાખી આ લે, નાખી ચાપીને માથું પાછું રાખી દો. મૂક મૂક મૂક. આવ્યા બેન કીડિયારો પૂરવા. આજે અમારા સાથે જોઈન્ટ થયા છે. આમ તો બહુ ઓછા દેખાય વિડીયોમાં, પણ આજે તમને પ્રોપર દેખાશે. જો એ બી આજે અમારા સાથે જોઈન્ટ થયા છે. ચૈત્ર મહિનો બધાને ફળે, ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપણે. અમારો બધો જ ગ્રુપ આનંદ મંગલથી મસ્ત એકદમ મોજ કરે હરોજ માટે. આવી રીતે જ પોતે તો ખાય પણ બીજાને ખવડાવે. જો અમારે બેનો મસ્ત ધર્માદો કરે છે કીડીઓ માટે. આમાં રોજ તો આપણે ના આવી શકીએ, પણ આવી રીતે ક્યારેક ક્યારેક આવવું જોઈએ ને જ્યોતિ? આવું જ જોઈએ. હે આ ચૈત્ર મહિનામાં સ્પેશિયલ કીડિયારું પૂરવાનું હોય છે, પણ આપણે અહીંયા બહુ દૂર હોવાથી એક જ દિવસમાં આટલી બધી ગુણીઓ નાખી છે. બાકી રોજનું રોજ આવવું જોઈએ, થોડું 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 લઈને આખો ચૈત્ર મહિનો પણ આવવું જોઈએ. જો ગામડે છે ને આખો ચૈત્ર મહિનો એક વાટકો લઈને જાય, બરાબર ને? બરાબર. તો આપણો એક વાટકો તો બહુ આપણાને મોંઘો થઈ જાય અહીંયા આવીએ તો, કેમ કે એક વાટકા માટે તો કોકને કહીએ તો ગાંડા લેખે આપણાને. આપણે એક દિવસમાં કીડિયારું પૂરી લઈએ છીએ. એટલે એક દિવસમાં અને ચૈત્ર મહિનામાં એમ કહે છે કે કીડી છે ને એ જમા કરે છે આખા આખા વર્ષનો જમા એટલે કરે. કદાચ આપણું કહે છે પણ એ જમા કરીને રાખે છે. રાઈટ, સાચી વાત એવું છે. સાંભળ્યું છે જે આપણા કહે છે વડવાઓ. સાચી વાત, 100% સાચી વાત છે. તો ચલો હવે આપણે કીડીઓને કહેતા જઈએ, આજ ખાજો ને કાલે વાટ નહીં જોતા, પણ તમારો જે હોય તમારા હકનું તમે ખાઓ, અમે દઈને જઈએ અને અમારા હકનું અમને ભગવાન આપે, બરાબર ને? આપણે તો બધા પાસે હક લેવાનું હોય એટલે આપણે ભગવાન પાસે માંગીએ. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે જશું મંદિરે. અહીંયા કીડિયારો પૂરાઈ ગયો છે. આવી રીતે આરે કોલાની છે, મસ્ત એકદમ હરિયાળી છે, પણ બસ મસ્ત દાન કરે છે જો કીડીઓ માટે. ચૈત્ર મહિનો છે, ચૈત્ર મહિનાનું થોડો પૂન બધાએ કમાઈએ. તમે બી વિડીયો જોજો, તમે બી કદાચ પૂન તો કરતા જશો. દાન પૂન તો અત્યારે બધા કરે જ છે, પણ અમારો ગ્રુપ આવી રીતે છે, જ્યારે કાંઈક ભગવાનનું કામ હોય, કોઈ એવો થોડોક નાનો મોટો અમારે દાન કરવો હોય તો અમારી બધી જ બહેનો એકદમ તૈયાર હોય. થોડોક આમ કહીએ ને કે આપણે અહીંયા જવું છે દાન પૂન માટે કે કોઈ ભગવાનનું મંદિર, તો આ લોકો બધા જ એવા રેડી થઈ જાય ને ઝપાટે ઝપાટે ચલો મંદિરે જઈએ, ચલો દાન પૂન કરીએ. તો અમારો આવો ગ્રુપ છે મસ્ત, એકદમ આનંદ થઈ જાય આવો ગ્રુપ અમારો જોઈને બી. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. અમે
ની પૂજા કરી મસ્ત. જો પીપળા દેવ છે, પિતૃદેવનો વાસ હોય પીપળામાં, એટલે પિતૃદેવને આપણે પ્રાર્થના કરીએ કે બધાને સુખ સંપત્તિને સારદા દેજો બાપ, અને બધાને ફૂલે ફરજો. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત એકદમ પીપળો છે જો. તો કરો શ્રીરામના દર્શન કરીને પાવન થાવ. મસ્ત સિયારામની મૂર્તિ છે જો. સીતારામ લક્ષ્મણ જતીને મા સીતા પવન સુધા હનુમાન. મસ્ત દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. અમે આજે આવ્યા હતા મંદિરે. સિયારામના આપણે દર્શન કરીએ. દર્શન હનુમાન જય ભગવાન, જય ભગવાન. કેવો મંદિરે ઘરે અહીંયા રામ મંદિરે આવ્યા હતા. મસ્ત મજા આવી ગઈ, એકદમ મજા આવી ગઈ, આનંદ થઈ ગયો. તો આપણે હવે જઈએ ઘરે, અને બધા અત્યારે તો મસ્ત એન્જોય કરે છે. હવે જશું ઘરે, બધા છૂટા પડીને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. માના દર્શન કરવા મસ્ત મહારાજ રંગોળી પૂરે છે જો, એકદમ મસ્ત. બધા ચાવલ લાગી છે કલરના, મસ્ત રંગોળી પૂરાય છે. બધી લોટાની પૂરાય છે. ખબર નહીં કંઈક પૂજા છે, હવે કઈ પૂજા હશે મને બી ખબર નથી શેની પૂજા હશે. વિડીયોમાં બનાવી રહેજો. આવી રીતે મસ્ત વિડીયો છે. રંગોળી એકદમ મસ્ત પૂરે છે. ચાવલની રંગોળી છે, ચાવલ કલરફુલ ચાવલ છે મસ્ત. પણ ખબર નહીં શું પ્રોગ્રામ હશે, આપણાને ખબર નથી. પણ માતાજીના દર્શન કરો, દર્શન કરીને અંતર વિશે અધિક ઉર્મિત કા ભવાની ગાઉં સ્તુતિ તબ વડે નમીને મૂળાની સંસારના સગડ રોગ સમૂળ કાપો મામ પાયો ભગવતી. કરો અમે મારા દર્શન કરીને પાવન થાવ, કેમ કે આજે બહુ ભીડ છે એટલે દર્શન તો કરાવી દઉં. ચલો દર્શન કરો માતાજીના, દર્શન કરીને પાવન થાવ. બહુ ભીડ છે, બધા દર્શનવાળા છે. જો અત્યારે ભીડ કેવી છે. જય અમે ભાઈ, જય અમે. ભીડ છે બહુ જ, એટલે માતાજીના દર્શન કરવા ભક્તો બધા આવે છે, અને આપણે બી આવ્યા. આવી રીતે બહુ જ ભીડ છે, જુઓ તમને દેખાશે. ભાવિક ભક્તો બધા આવે છે. મેરડીના દર્શન કરીને પાવન થાય. આપણે બધા જ માના દર્શન કરો, ખૂબ જ આનંદ મંગલના દર્શન છે, કેમ કે દર્શન કરીને આપણે બધા જ પાવન થાય. બસ હવે આપણે જશું ઘરે. માતાજીની મસ્ત મૂર્તિ એકદમ ખીલે છે, અને દર્શન લેવા મસ્ત કેવા આનંદ મંગલથી દર્શન દે છે માં. તો માનું જે કરો બોલાવો, બોલો મેરડી માત કી જય. ચલો આજે આપણે બનાવી છે પાઉંભાજી. પાઉંભાજી બની ગઈ છે, હું તમને બતાવું. મારી પાઉંભાજી બની ગઈ. ચલો હવે વિડીયોમાં બનાવી રહેજો. આપણે પાઉંભાજી બતાવીએ. પાઉંભાજીનું કલર કેવો આવ્યો છે ને કેવી બની છે, ટેસ્ટ તો પછી ખબર પડશે જમશું ત્યારે. પણ હમણાં ખાલી પાઉંભાજી બતાવી દો કે મેં હમણાં પાઉંભાજી વઘારી લીધી છે. ચલો અમારી પાઉંભાજી બની ગઈ છે મસ્ત એકદમ. તીખી તો નથી, પણ મસ્ત કલર બહુ જ સારો આવ્યો છે પાઉંભાજીનો. અને હવે થોડી વારમાં હમણાં આવી જશે બધા કામેથી, એટલે આપણે પાઉં શેકશું. અને અહીંયા મૂકી છે આપણી દેશી ખીચડી. ખીચડી વગર તો મજા ના આવે, એટલે એ તો આપણાને જોઈએ તો થોડીક મૂકી દીધી ખીચડી. મેં કીધું હાલો હવે ખીચડી બની જશે હમણાં થોડી વારમાં. બસ પાઉંભાજી તો આવો કલર છે, જોઈ શકો તમે. તો આજે બનાવી છે પાઉંભાજી. થોડાક અહીંયા છાલા આવ્યા છે જગદીશભાઈને, મને પણ મોઢામાં, તો થોડાક બોબડાઈ જઈએ છીએ. પણ મને નથી આયા અત્યારે મને આવ્યા. હવે જગદીશભાઈને નથી આવતા, હવે મને દીધા જગદીશભાઈ. મેં નથી દીધા, તમે લઈ લીધા તો ખબર નહીં. જો અમારા પાઉં શેકાય છે આવી રીતે. અને આ કઈ ખુશી, તમને કદાચ કઈ આઈડિયા હોય તો બોલો કે આ કઈ ખુશીમાં પાઉંભાજી બનાવી છે. આજે હું આરેકોલાની બી ગઈ હતી, એ બી મને ખુશી બહુ જ આનંદ આવ્યો. બધા બહેનોને હું મળી અને અમે લોકો મસ્ત મજા કરી આજે ત્યાં જઈ. અને એ બી કઈ ખુશી હતી કે યુટ્યુબનો મારો ફર્સ્ટ પેમેન્ટ આવ્યો. મેં કીધું હાલો હવે આપણે કાંઈ આપણા માટે તો કરીએ જ છીએ. તો આપણે આજે મૂંગા
કે ને શું કહેવાય કીડી મકોડા જીવડા જે હોય તો એના માટે અમે આજે કીડિયારો પૂરવા ગયા હતા. ફર્સ્ટ પેમેન્ટ આવ્યો મારો યુટ્યુબથી, તો હું ત્યાં ગઈ હતી અને મને ખૂબ જ આનંદ થયો. કેમ કે ફર્સ્ટ પેમેન્ટ બી કેવી રીતે આવ્યો? તમારા સપોર્ટથી. યુટ્યુબમાં જોતા હોય ને વિડીયો, તો એના સપોર્ટથી જ આપણે આગળ વધીએ અને તમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. મારા ભાઈઓ બહેનો વડીલો બધા જ બાળકો જે તમે મારો વિડીયો જોતા હોય એ બધાય સપોર્ટ કરો છો. હું બધાને ધન્યવાદ કહી શકું, થેન્ક યુ બી બોલી શકું કે મને યુટ્યુબે ફર્સ્ટ પેમેન્ટ મારો આવી ગયો. મને ખૂબ જ આનંદ થયો. બસ હવે આપણે આજ પાઉંભાજી ખાઈને પાર્ટી બનાવવાની છે. અમારા જગદીશભાઈને પાઉંભાજી ભાવે એટલે મેં કીધું આજ તો પાઉંભાજી જ ખવડાવી જગદીશભાઈને. યસ, તો આજે ખાશું ને જલસા કરશું. અને આવી રીતે તમે ખૂબ આગળ વધો. અને ગાઈસ તમે આવી રીતે જ મમ્મીને સપોર્ટ કરતા રહો. વિડીયોઝ જુઓ, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ જગદીશભાઈ. જગદીશભાઈને બી સપોર્ટ કરજો. કેમ કે મને નહીં કરો તો હાલશે, પણ અહીંયા છો. એનું બી ચેનલ છે. કેમ કે એનું ચેનલ તમે જોયો જ હશે, બધા જ લગભગ જોતા હશે. તો હમણાં થોડોક સ્લો ચાલે છે, પણ આવશે પાછા ભાઈ માર્કેટમાં આવશે, કમબેક થશે. આવશે તો ખરા. મોરે મોરા આવવા દેશું આપણે પણ. હા, આવશે તો ખરા, પણ ધીરે ધીરે આવશે. પણ તમે મને અને જગદીશને બંનેને સપોર્ટ કરો. તમે સપોર્ટ કરો જ છો આમ બી, પણ એટલે આપણે કહી શકીએ ને કે ભાઈ બહેન હોય તો સપોર્ટ તો માંગીએ જ ને. તો બસ આજનો આનંદનો દિવસ. હવે હું આ વિડીયો એને જ કરીશ. હવે અત્યારે મારી ખુશી હમાતી નથી આમ કહે ને. તો બસ હવે આ વિડીયો આપણે એન્ડ કરીએ. આ પાર્ટી એન્જોય કરીએ. હા, વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બસ મારા શોર્ટ વિડીયો બી એવા નાના જેવા મને આવડે છે કાલી ગેલી વાણીમાં હું આવા બનાવું છું જેવા મને આવડે એવા. અને તમે સપોર્ટ કરો જ છો એવો નથી. મને ખૂબ જ આનંદ થાય. હું વિડીયો જ્યારે ચાલુ કરું ને તો થોડીક વારમાં વિડીયો 100 પહોંચી જાય, 200 પહોંચી જાય. વ્યૂઝ જોઈ તો મજા આવે. તો બસ 100-200 આ ખાલી એમને આ બોલે છે, પણ 1000-2000 પહોંચી જાય છે. ના સ્ટાર્ટ થી હા. સ્ટાર્ટ 100-200 થી સ્ટાર્ટ થાય. આમ તો વધારે જ જાય છે. કોઈ વિડીયો તો મારો જોશો ને તો લાખ સુધી પહોંચી ગયો ભાઈ. ઇન્સ્ટામાં જો હમણાં એક ઇન્સ્ટામાં વિડીયો મેં છે. નાખ્યો લાખમાં. એના બે શોર્ટ વિડીયો છે, એક બીજો મોટો વિડીયો છે ને. છે હા, તો ચલો હવે આપણે આ વિડીયો એન્ડ કરી દીધો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ, ગુડ નાઈટ.